હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી યાદવના વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે બપોરના 1:30 અને આપણે નીકળ્યા છીએ જવા માટે એક્ઝામ આપવા માટે. જય સીતારામ. અને કેવું છે કે એક્ઝામનો ટાઈમિંગ હોય ને એટલે વ્લોગ બનાવવાનું થોડું ઓછો ટાઈમ મળે છે, કારણ કે ઘરનું થોડું ઘણું કામ કરીએ, થોડું ઘણું વાંચવાનું પણ હોય ને એવું બધું છે મિક્સિંગમાં. એટલે હા, બીજું કે ટાટ એસનું પેપર ઘણા બધાને સારું ગયું છે, એટલે ઘણા બધા કટ ઓફ ટૂંકમાં વિષય પ્રમાણે ઊંચા નીચી રહેશે, 70-80-90ની આસપાસ. પણ બીજી વસ્તુ કે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું. ઘણા બધા છોકરાઓની આશાઓ ખરે ઉતરી અને ઘણા બધાની ના ઉતરી, પણ કંઈ નહીં, એક પરીક્ષા છે. જેમ જીવન એક પરીક્ષા છે એ રીતે આ પણ એક પરીક્ષા છે. બસ આપણે પાસ થઈ બતાવવાનું છે, એમાં ખરા ઉતરવાનું છે કે મહેનત. કારણ કે એક વસ્તુ છે, આજે ભલે ઓછા ટકા આવ્યા હશે પણ જે મહેનત કરી હશે ને કોઈ નહીં જુએ. અને અમુકને કેવું છે કે મહેનત અને પ્લસ નસીબ બંને સાથે હોય ને એટલે પાર થઈ જાય. એટલે કોઈ પણ બાળકે ખાસ ખૂબ ટેન્શન ના લેવું, કારણ કે એક વસ્તુ વિચારવાનું કે કોરોના જેવા કોરોનામાં લોકો એકબીજાને અડકતા નહીં, એમાં પણ જે સેવાઓ આપતા હતા સ્મશાનમાં જઈને શું કહેવાય જોડે ઊભા રહીને આવતા અંતિમ વિધિમાં, તો એ લોકો આજે તંદુરસ્ત છે. એટલે નસીબ હોય ને ત્યાં કોઈ કશું જ નથી કરી શકવાનું, એટલે કોઈ ખાસ ચિંતા નહીં કરવાની. અને બીજી વસ્તુ કે આપણે એક્ઝામ છે એટલે આપણે પેપર આપવા જઈએ છીએ, એટલે વ્લોગમાં હજી કશું લઈ શકાય એવું નહીં. આપણા પાસે કન્ટેન્ટ પણ એક રિઝલ્ટ આવ્યું, કન્ટેન્ટ જ છે. ઘણા બધાને સારું રિઝલ્ટ આવ્યું છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન. જેને કદાચ 1-2 વિષયમાં મહેનત ઓછી પડી છે, મહેનત વધારે કરો. 1 મહિના પછી ફરીથી રિપીટર એક્ઝામ આવશે, એ આપો, તમે પણ ઉત્તીર્ણ થઈ જાઓ. બધા પોતાના જીવનમાં ખૂબ ઉત્તર પ્રગતિ કરો, બરાબર. અને વાલીઓને ખાસ નિવેદન કે વિદ્યાર્થીઓને બોલવું નહીં, બાળકોને ના બોલવું, કારણ કે અત્યારની માનસિક દ્રષ્ટિ કંઈક અલગ છે. શું કહેવું, ખૂબ માનસિક દ્રષ્ટિ બાળકોની નબળી કહેવાય, નબળી માનસિક છે, માનસિક શક્તિ. એટલે કેવું તણાવમાં આવી જાય. તમે પહેલાં આપણે સાંભળીએ છીએ કે પપ્પાને લોકો એવું કહેતા કે દંડી મારતા ને તો એ બીજા દિવસે હસતા, અને અત્યારે ખાલી બાળકને મારી જોજો. એટલે અત્યારે થોડું કેવું વાતાવરણ તો ના કહેવાય પણ હવાનું ઉછેર એવો થઈ ગયો, હવે ઇફેક્ટ પડે છે બાળકો ઉપર. એટલે કંઈ નહીં, હવે એક્ઝામ આપવા જઈએ છીએ. અને કહેવાનું શું હતું એ હવે મને યાદ નથી આવતું, કંઈક મારા બ્લોગમાં જણાવવાનું હતું. હા, પણ હવે એવું લાગે છે કે હું તમારા લોકોનો કિંમતી સમય બગાડી રહી છું, એટલે આપણે છે ને આજે વ્લોગને આટલો ના નીકળવો જ રાખવાનો છે. અને બીજી વસ્તુ કે શું હતું, હા, કાલે મારે પણ પેપર હતું, એના મને 2-3 જણાના ફોન આવ્યા તો ભાઈ મેં તો આપ્યું હતું પેપર, આપવું જોઈએ, દરેકે આપવું જોઈએ, અધિકાર છે આપણો. પણ કેવું કે ઘણા મહેનત કરીને આપતા હોય, ઘણા મહેનત કર્યા વગર આપતા હોય, કોઈ એમને હોય. કાલે 2,10,000 હતા ઉમેદવારો પેપર આપવાવાળા ટાટેસનું 9-10 ધોરણનું. એમાંથી લગભગ 1,84,000 લોકોએ પેપર આપ્યું છે, બીજા ગેરહાજર રહ્યા છે. અને એકંદરે કહેવાય ને કે કાલે નીટનું પણ પેપર હતું. ઘણા એવું કહે છે કે નીટનું સહેલું પેપર હતું, તો એ તો હવે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડતી હોય. આવું બધું ચાલી રહ્યું છે. બીજું કંઈ ન્યૂઝમાં નવા જૂની ચૂંટણીનું આજે શું હતું, સેન્સ પ્રક્રિયા હતી ને, કઈ સીટ ઉપર છે? જિલ્લા પંચાયતના પ્રમુખ માટે, નગરપાલિકાના 2 જે બાયડ મોડાસા નગરપાલિકાના પ્રમુખ માટે, અને 4 જે તાલુકા પંચાયત બાયડ, સાઠંબા, મોડાસા અને ધનસુરા જે તાલુકા પંચાયત છે ભાજપની જે સત્તા છે હાંસલ કરી છે, એની સેન્સ લેવાના હતા. એ સેન્સ લઈને એ લોકો પ્રદેશમાં નિરીક્ષકો બધા ચર્ચા કરશે. વિધાનસભાનું હશે ને આજે તો? એ 5 રાજ્યોનું છે. 5 રાજ્યોનું. હા, એમાં કંઈક પશ્ચિમ બંગાળમાં તો બીજેપી આગળ છે. પશ્ચિમ બંગાળમાં તો બીજેપીની સરકાર બની છે. હા, બહુ જ મોટું મમતા બેનર્જીની સરકાર બની. હા, બહુ મોટો જે રાજકીય મોટો ભડકો થયો છે ત્યાં તો. કીધું એવું જોઈએ કેટલા સમયથી સત્તામાં મમતા બેનર્જીની સરકાર હતી. હા, એવું જ કહેવાતું કે મમતા બેનર્જી, પણ આ વખતે મમતા બેનર્જી ઘરે બેસી ગયા છે એવા કંઈક સમાચાર છે.
અપડેટ આવે છે બધી એટલે આપણે લેતા રહીએ છીએ અને હવે એક્ઝામમાં જવાનું છે તો જઈએ લઈશું 4 દિવસ एग्जाम चालवानी है जो 4 दिवस પછી કંઈક बढ़िया कंटेंट ढूंढेंगे हम लेकिन आज के लिए बस इतना ही रखते हैं क्योंकि कुछ नहीं आपको भी हर रोज होता होगा क्या लेके आ चली आती है रोज 10 मिनट बिगाड़ती है हमारी तो ऐसा नहीं है आज के लिए बस अब इतना ही रखते हैं व्लॉग पसंद आया हो तो लाइक करना शेयर करना चैनल पर नए हो तो सब्सक्राइब करना આવડે છે ને મને હિન્દી બોલતા એમ તો થોડું થોડું આવડે પણ કેવું બોલવું જરૂરી છે એમ બધા કે બહુ બોલે પણ હિન્દી થોડું થોડું લઈએ તો હવે વિચાર કરીએ કે હિન્દીમાં બ્લોગ આવડે છે ને જો મને હિન્દી આવડતું હોય તો તમે કોમેન્ટ કરો અને હું જો એક કોણે મારો બ્લોગ એન્ડ સુધી જોયો કારણ કે મેં એન્ડમાં કીધું છે કે કોમેન્ટ કરો એમ મને હિન્દી આવડે છે હા કે ના લખો કે ભાઈ તને હિન્દી આવડે છે નથી આવડતું જે લખવું હોય સાચી લખજો મને ખોટું નહીં લાગે હું અપનાવી લઈશ મને એમ તો હું અપનાવવામાં પહેલો નંબર છું આપણે છે ને ફેક્ટ વસ્તુ અપનાવી જ લઈએ છીએ ખોટું નથી લાગતું ઘણા બધા એવું કહે છે કે ગ્રિયાનો વ્લોગ જોઈએ ને તમને ખબર ગ્રિયાનો વ્લોગ જોઈએ ને એટલે હસવું ના આવતું હોય ને તો એ આવે જ કારણ કે હસતી જ હોય ફેક્ટ વસ્તુ છે મને હસવું ગમે છે તો હસીએ છીએ અને પેલું કહેવાય હસે એનું ઘર વસે એટલે અમુક કહેવતો ખરેખરમાં સાચી હોય છે મને કોઈ ના હસતું હોય ને ના બોલતું હોય ને તો મને એમ થાય કે કેમ નહીં બોલતું હોય બોલવું ના જોઈએ બોલવું જોઈએ હા એટલે માપ મારું કોઈના સામે બોલવાની વાત નથી ફિલ્ડ એવી પકડી છે કે બોલવાનું છે તો બોલવું જોઈએ ઘણા એવા છે કે જેને હું બોલું છું એ ગમે છે એના લીધે મારા વ્લોગ જોતા હોય મને ગમે છે ભાઈ Turn off the charge. ટર્ન ઓફ ધ ચાર્જ મારો મોબાઈલે બોલી ગયો આ બધું એટલે કેવું કે ઘણા બધા એવું કહે છે કે ક્રિયા બોલતી હોય ને એટલે અમને વ્લોગ જોવાનો ગમે મને ગમે અમારા કુટુંબમાં મારી ફોઈઓથી લઈને બધા એવા છે બોલવામાં એક્સપર્ટ કઈ રીતે કે અમને બોલવું ગમે અમને મને એટલું ખુદ ને ખબર છે કે એમાં કોઈ પણ સબ્જેક્ટ પકડાઈ નાખો તો આના વિશે બોલતો હું 15-20 મિનિટ તો એ વિષયમાં ખેંચી જ કાઢું એટલે પોતે આત્મવિશ્વાસ છે મને કે મને બોલવું ગમે છે એવું બધું છે અને જો મને હિન્દી બોલતા આવડતું હોય તો તમે કોમેન્ટ કરો અને વિડીયો આપણે આજે આટલો નાનો જ બનાવીએ છીએ 4 દિવસ પછી બહુ સારું કન્ટેન્ટ લઈને પાછા આવીશું બિલકુલ ના મૂકતી એના કરતાં કીધું થોડી વાતો કરી દઈએ રિઝલ્ટની વાત કરી દઈએ ગમે તે વાત કરી દઈએ એટલે બસ ખબર નહીં આ કયા ટોનમાં બોલું છું પણ બોલું છું બોલું છું બોલું જ કંટાળે તમારે રોજનું એમ નહીં રોજનું છે બોલવાનું મારે રોજનું છે બોલવાનું હા હસવું આવ્યું ને હસવાનું જો લોકો છે ને લાફિંગ ક્લાસમાં જતા હોય છે સ્પેશિયલ હસવા માટે ખોટું હા એના કરતા ઓરિજિનલ હસો ને કેમ આપણને હસવું ના આવે મન ફ્રેશ પ્રફુલ્લિત રાખો એટલે હસવું આવે હસવાનું મને તો હસવું આવે જ છે હા એવું નહીં કે હું ઇમોશનલ નહીં હું ખૂબ ઇમોશનલ છું મને કોઈ નાની આમ કોઈ ઘટના ઘટી જાય કે હું રડી જાઉં આમ હિંમત ખરી માં રડી તો જવું પણ એનો મતલબ એ નહીં કે આપણે હસવાનું સદંતર છોડી હસવાનું તો પહેલા જ કોઈના જોડે વાત કરે હેલો હા કેમ છે મજામાં એમ પહેલા હસવાનું પછી વાત કરે એટલે આવું બધું મારું ભાષણ ચાલુ રહેશે કહું છું વિષય પકડાવો જોઈએ પછી બોલ કરે એટલે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ